બિહાર ખાતે જાહેર મંચ ઉપરથી કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સ્વર્ગીય માતા હીરાબાને લઈને ટિપ્પણી કરતા વડોદરા શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન અને રેલી કાઢીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. મંચ પરથી કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને સ્વર્ગસ્થ માતૃશ્રી માટે જે પ્રકારના અપશબ્દોનો ઉચ્ચાર થયો છે એને ક્યારે પણ સહન કરી શકાયો નથી. દેશની જનતા માતાઓનું અપમાન થાય છે એને ક્યારે પણ સહન નહીં. ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ પણ દેશભરમાં આનો વિરોધ કર્યો છે. આ જે કાર્ય થયું છે એને સખત વખોડી નાખ્યું. વડોદરામાં પણ મહિલા મોરચાના કાર્યકર્તાઓએ આજે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. આ કાર્યક્રમ બાદ કલેક્ટરશ્રીને મળીને આવેદનપત્ર પણ આપવાના છે. આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં બને જ નહીં એ પ્રકારની અરજી પણ આપવાના છે. જયપ્રકાશ સોની, ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.